સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે અને આપણે જોઈ રહ્યા છીએ ચૂંટાયેલા કોર્પોરેટરોને ફાળવવામાં આવેલા ફંડમાંથી એ રકમનો ક્યાં કેટલો ઉપયોગ કરાયો છે. વોર્ડ નંબર 20 એટલે કે ખટોદરા, મજુરા અને સગ્રામપુરા આ વિસ્તારના કોર્પોરેટર દીપનભાઈ હિતેન્દ્રભાઈ દેસાઈ એઓ જ્યારે ચૂંટાઈ આવ્યા હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેમણે ડિપ્લોમા ઇન સિવિલનો અભ્યાસ કર્યો છે, તેમના પર કોઈ ગુનાહિત કેસ નથી અને એમની પાસે આશરે 24 કરોડથી વધુની સંપત્તિ છે. હવે જાન્યુઆરી 2021 થી ડિસેમ્બર 2025 સુધીમાં એમણે ટોટલ 26 કામ મંજૂર કરાવ્યા છે અને જેની રકમ 58 લાખથી વધુની છે. હવે આજે 26 કામ મંજૂર કરાવાયા છે, એમાંથી 15 કામ રોડ સંબંધિત મંજૂર કરાવાયા છે જેની રકમ 41 લાખથી વધુની છે. પાણી સંબંધિત 2 કામ મંજૂર કરાવાયા છે જેની રકમ 1 લાખથી વધુની છે. સ્ટ્રીટ લાઇટના 3 કામ મંજૂર કરાવાયા છે જેની રકમ 95,000થી વધુની છે. ડ્રેનેજ લાઇનનું 1 કામ મંજૂર કરાવાયું છે જેની રકમ 1 લાખથી વધુની છે. આરોગ્યને સંબંધિત 1 કામ મંજૂર કરાવાયું છે જેની રકમ 5 લાખથી વધુની છે. શાળા સંબંધિત 1 કામ મંજૂર કરાવાયું છે જેની રકમ 2 લાખથી વધુની છે. અને બાકડા ફાળવવાના 3 કામ મંજૂર કરાવાયા છે જેની રકમ 6 લાખથી વધુની છે. હવે દીપનભાઈએ પણ આ વિસ્તારમાં સૌથી વધારે ખર્ચ રોડ રસ્તા પાછળ મંજૂર કરાવડાવ્યો છે. તો આ વિસ્તારના રોડ રસ્તા કેવા છે અહીં કમેન્ટ કરીને જણાવજો. બાકી સુરતીઓ તૈયાર થઈ જાઓ, ચૂંટણી આવી રહી છે.